લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા કલોલના દંપતીને અંતિમ વિદાય. પરિવારનો ડીએનએ મેચ થતા દંપતીના મૃતદેહો પરિવારને સોંપાયા હતા. કલોલના વર્ધમાનમાં આવેલા વિમલ એપાર્ટમેન્ટમાં રહેતા દંપતી લંડન રહેતા તેમના દીકરાને મળવા જઈ રહ્યા હતા ત્યારે અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતમાં બંનેનું મોત નીપજ્યું હતું. પતિ પત્ની બંનેના મૃતદેહની ઓળખ માટે ડીએનએ કરાવતા તે મેચ થયું હતું, જેથી બંનેની લાશો તેમના પરિવારને સોંપવામાં આવી હતી. પતિ પત્નીની લાશો આજે કલોલ આવી પહોંચી હતી, જ્યાં ભારે હૈયા પરિવારજનોએ તેમની અંતિમ ક્રિયા કરી હતી. એક સાથે બે અંતિમ યાત્રા નીકળતા કલોલમાં શોકની લાગણી ફરી વળી હતી. કલોલમાં વર્ધમાન નગર સોસાયટીમાં આવેલા વિમલ એપાર્ટમેન્ટમાં રહેતા પિનાકીનભાઈ શાહ અને તેમના પત્ની રૂપાબેન શાહ સ્કોટલેન્ડ ગ્લાસગો શહેરમાં રહેતા તેમના દીકરા ઋષભને મળવા જઈ રહ્યા હતા. તેઓ અમદાવાદથી વિમાનમાં બેઠા હતા, ત્યાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. દુર્ઘટના સર્જાતા વિમાનમાં પ્રવાસ કરી રહેલા મુસાફરો સાથે બંને પતિ પત્નીના પણ મોત નીપજ્યા હતા. અકસ્માતમાં વિમાનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સળગી ગયા હતા અને તેમની ઓળખ કરવી મુશ્કેલ હતી, જેથી લાશોની ઓળખ માટે ડીએનએ કરાવવામાં આવ્યું હતું. ડીએનએ મેચ થતાં બંનેની લાશો તેમના પરિવારને આપવામાં આવી હતી. અમદાવાદથી દંપતીની લાશો કલોલમાં તેમના નિવાસ સ્થાને લાવવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર તથા ભાજપના આગેવાનો તેમજ નિવાસ સ્થાને પહોંચ્યા હતા. તેઓએ મૃતક દંપતીને પુષ્પાંજલિ અર્પણ કરી પરિવારને સાંત્વના આપી હતી. ત્યારબાદ બંનેની અંતિમ યાત્રા નીકળી હતી. એક સાથે બે અર્થી ઉઠતા હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી અને કલોલમાં શોકની લાગણી ફરી વળી હતી. પરિવારજનોએ ભારે હૈયે દંપતીની અંતિમ ક્રિયા કરી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.